દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેરના ભાગળ 4 રસ્તાથી સુરત કિલ્લા સુધી તિરંગા યાત્રા નીકળી. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન યુદ્ધ કરવામાં આવ્યું હતું. તે યુદ્ધનું નામ સિંદૂર ઓપરેશન રાખવામાં આવ્યું હતું. સિંદૂર ઓપરેશન વિરામ બાદ જે તિરંગા યાત્રા કાઢી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ભાગળ 4 રસ્તાથી લાલ કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢી દેશના જવાનોને સન્માન આપવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. દેશના જવાનોને તિરંગા યાત્રા કાઢી સન્માન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહેલગામના બનાવ પછી જે સંકલ્પ કર્યો હતો કે આતંકવાદીઓને ટેકો આપનાર એના આકાઓને કોઈને છોડીશું નહીં. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો છે અને ભારતને કોઈ છેડશે તો એને છોડશે નહીં. આ ભક્કમ નિર્ધાર એ મોદી સાહેબે આપ્યો છે. આપણા દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે આજે જે રીતે આ યુદ્ધ આપણે જીત્યા છે, જે રીતે આપણે પાકિસ્તાનના દાંત ખાટા કર્યા છે, એના ઘરમાં ઘૂસીને જે રીતે આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરે છે, એના કારણે દેશવાસીઓનું મોરલ આજે ઊંચું છે. આ દેશ એક છે, અહીં રહેનાર તમામ લોકો એક છે. એ ફરીથી આ દેશવાસીઓએ